આજે આપણે જોઈશું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક હેડલાઇન આ પ્રમાણેની છે. સફાઈ વર્કર્સ એન્શ્યોર કુંભ મેલા ઇઝ સ્પીક એન્ડ સ્પાન. બહુ મસ્ત હેડલાઇન છે. આપણે એનું એનાલિસિસ કરીએ. સૌથી પહેલાં શું કહેવા માંગે છે? સફાઈ વર્કર્સ. હવે સફાઈ વર્કર્સ આની વાત કરીએ તો અહીંયા એસ લાગેલું છે, મતલબ સફાઈ વર્કર્સ શું છે? બહુવચનમાં છે. પહેલી વસ્તુ બરાબર. અંગ્રેજીમાં હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એની વાક્ય રચનામાં સૌથી પહેલાં સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ એટલે કર્તા. સબ્જેક્ટ પછી વર્બ આવે. અહીંયા વર્બ શું છે? એન્શ્યોર. બરાબર. એન્શ્યોર કરવું, એન્શ્યોરનું મિનિંગ આપણે સમજી લઈએ. એન્શ્યોર કરવું એટલે ખાતરી આપવી અથવા ખાતરી કરવી. ખાતરી આપવી અથવા ખાતરી કરવી એટલે સફાઈ વર્કર્સ એન્શ્યોર. સફાઈ વર્કર્સ એન્શ્યોર કરે છે, ખાતરી આપે છે. શું ખાતરી આપે છે? કુંભ મેળા. આપણને ખબર છે કે આ વર્ષે પ્રયાગરાજમાં યુપીમાં કુંભ મેળાનું આયોજન થયેલું છે. કુંભ મેળા ઇઝ સ્પીક એન્ડ સ્પાન. બહુ મસ્ત એડજેક્ટિવ છે. સ્પીક એન્ડ સ્પાન. સ્પીક એન્ડ સ્પાન એટલે નીટ એન્ડ ક્લીન. આપણે ઘણી વખત નીટ એન્ડ ક્લીન અથવા આપણે બીજો શબ્દ પણ વાપરી શકીએ, ટાઈડી. ટાઈડી એટલે અગેન ક્લીન. બરાબર. સ્પીક એન્ડ સ્પાન એટલે નીટ એન્ડ ક્લીન. હવે આપણે ફરીથી સમજીએ. સફાઈ વર્કર. સફાઈ વર્કર એટલે કામ કરનારા, સફાઈ કામદાર. ખાતરી આપે છે કે કુંભ મેળો સ્વચ્છ રહે, એકદમ સ્વચ્છ રહે, એકદમ ચોખ્ખું ચણાક રહે. હજી આમાં આને બીજા એંગલથી બી સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા સફાઈ વર્કર્સની જગ્યાએ ખાલી સફાઈ વર્કર હોત તો વાક્ય કઈ રીતે બનત? સફાઈ વર્કર એક વચન છે એટલે એક વચનની આગળ હંમેશા આર્ટિકલ આવે. તો શું થાય? અસફાઈ વર્કર એન્શ્યોર. હવે એક વચનમાં હોય સબ્જેક્ટ, તો આ જે ક્રિયાપદ છે ને એસ લાગે એટલે અસફાઈ વર્કર એન્શ્યોર્સ. અહીંયા શું લાગી જાત? એસ લાગી જાત. બાકીનું વાક્ય એઝ યુઝ્યુઅલ રહેત. બરાબર. તો જ્યારે બી આપણે કોઈ પણ અંગ્રેજી ન્યૂઝપેપર વાંચીએ તો એમાં વાક્યને સમજવું બહુ જરૂરી છે. એમાં રહેલો કોઈ મિનિંગ જાણી લેવો જરૂરી નથી. ધારો કે જનરલી આપણી આદત કેવી હોય છે કે આની અંદર એક મસ્ત એડજેક્ટિવ છે સ્પીક એન્ડ સ્પાન, બસ હું આનો મતલબ જાણી લઉં, બાકી શું છે મારે સમજવાની જરૂર નથી. તો ના, આપણે રીતે ના ભણવું જોઈએ. હંમેશા થોડું જ ભણો પણ ડિટેલમાં ભણો, ત્યારે જ તમને અંગ્રેજી વિશે વધારે ને વધારે માહિતી મળશે. બરાબર. તો આજનો લેસન આ રીતનો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક હેડલાઇન છે, મેં રેન્ડમલી સિલેક્ટ કરેલી છે. આમાં એક શબ્દ બહુ જ સરસ છે, સ્પીક એન્ડ સ્પાન. બરાબર. નીટ એન્ડ ક્લીન. બાકી તો આપણે આખા સ્ટ્રક્ચરની વાત કરી લીધી. તો આજે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ.